વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીની વ્રત કથા મહાત્મય। આ એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે અને આ એકાદશીને પદ્મા નામે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। પૂર્વે માંધાતા નામે એક મહાપ્રતાપી રાજા હતો। તે અતિશય ધર્મપરાયણ હતો। દેવ, બ્રાહ્મણ, અતિથિ, ગાયોનો સેવક હતો। તેની પ્રજા પણ અતિ ધર્મપરાયણ હતી। તેના રાજ્યમાં પાપ કર્મ કરનાર કોઈ પણ વ્યક્તિ ન હતું। તેથી તેના રાજ્યમાં કોઈ પણ વર્ષે દુષ્કાળ પડતો નહીં। તેથી તેનો દેશ ધન ધાન્ય આદિ સમૃદ્ધિથી પૂર્ણ રહેતો હતો। છતાં પણ તેના રાજ્યમાં કોઈ એક સમયે અતિ ભયંકર 3 દુષ્કાળ ઉપરાઉપરી પડે છે। તેથી સર્વે પ્રજા અતિશય પીડા અનુભવે છે। ત્યારે સર્વે પ્રજા ભેગા મળીને રાજાના શરણે જાય છે અને કહે છે કે હે રાજન, આપણા દેશમાં આવા ભયંકર 3 દુષ્કાળ પડ્યા છે। તેથી દરેક પ્રજા અતિશય પીડા અનુભવે છે। ગાય આદિ સર્વે પશુઓ પણ ખૂબ જ દુઃખી થઈ ગયા છે અને જળને વરસાવનારા તો સાક્ષાત નારાયણ છે। તેની આજ્ઞાથી જ મેઘ વરસે છે। તે કેમ નથી વરસતા અને કયા કારણથી તે કોપાયમાન થયા છે તેનો રાજાએ વિચાર કરવો જોઈએ। ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રજાજનો, તમે કહો છો તે બધી જ વાત સાચી છે। તેનો ઉપાય હું અવશ્ય કરીશ। પછી રાજા અશ્વ ઉપર સવાર થઈને જંગલમાં આમ તેમ ફરે છે। ફરતા ફરતા વનમાં એક આશ્રમ તેની નજરે પડે છે। એ આશ્રમમાં બ્રહ્માના પુત્ર અંગિરા મુનિ તપ કરી રહ્યા હતા। ત્યારે રાજા તેની પાસે જઈને 2 હાથ જોડીને પગે લાગે છે। ત્યારે ઋષિ પૂછે છે કે તમે કોણ છો? ત્યારે તેણે સર્વ વૃત્તાંત કહ્યું કે મારા રાજ્યમાં હંમેશા સુકાળ હોય છે અને દરેક પ્રજા ધર્મવાળી છે। કોઈ પણ પાપ કર્મ કરતું નથી, છતાં આજે 3 વખત દુષ્કાળ પડ્યા। તેથી સર્વે પ્રજા ખૂબ જ દુઃખી છે। તેનું કારણ મને કહો અને તેનો ઉપાય શું છે તે પણ જણાવો। ત્યારે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધર્યું અને પછી કહ્યું કે તેનું કારણ છે કે તપ કરવાનો અધિકાર તો બ્રાહ્મણોને જ હોય છે, છતાં તારા રાજ્યમાં એક શૂદ્ર તપશ્ચર્યા કરે છે। તેના કારણે તારા રાજ્યમાં વરસાદ વરસતો નથી। માટે તમે પોતે અને સર્વ પ્રજાઓ બધા જ અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી કે જેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે, જે સર્વે પાપોને નાશ કરનારી છે અને તે દિવસથી ભગવાન શયન કરે છે, માટે આ પદ્મા એકાદશીનું વ્રત જો તમે પ્રજા સહિત વિધિપૂર્વક કરો તો તમે સર્વે આ પાપમાંથી મુક્ત થશો। ત્યારે તમારા રાજ્યમાં વરસાદ પણ વરસશે। ત્યારે રાજાએ પ્રજા સહિત આ વ્રત શ્રદ્ધાથી કર્યું। તેથી તેના દેશમાં સારો વરસાદ થાય છે અને સર્વે પ્રજા દુઃખથી રહિત થઈને પરમ સુખ અનુભવે છે। માટે એકાદશી સમાન દુઃખને નાશ કરનારું બીજું કોઈ પણ સાધન નથી। તેથી વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આ લોકમાં પણ સર્વે સુખ સંપત્તિને પામે છે અને દેહના અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે। તેમાં સહેજ પણ શંકાને સ્થાન નથી। દેવશયની એકાદશીના અધિષ્ઠાતા દેવ વામનજી છે। તેનું કમલા નામની પત્નીની સાથે અઘેડાના પુષ્પોથી પૂજન કરવું જોઈએ। નૈવેદ્યમાં પૂરણપોળી ભગવાનને અર્પિત કરી શકાય છે અને અર્ઘ્યમાં શ્રીફળ અર્પિત કરી શકાય છે। તેમજ યથાશક્તિ દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।